ટેકાના ભાવે જણસીની ખરીદીમાં ફરી એકવાર મોટું કૌભાંડ સામે આવ્યું। વિરમગામમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં કૌભાંડ થયું। ડાંગર આપ્યા વગર ખોટા બિલ મૂકીને સરકાર પાસેથી રૂપિયા લઈ લીધા। 2023માં સરકારે ખરીદી કરી, પરંતુ કૌભાંડીઓ કળા કરી ગયા। ગુજરાતમાં ડાંગર ખરીદીનું સૌથી મોટું કૌભાંડ હોવાની શક્યતા છે। સરકારી કર્મચારી અને ખરીદ એજન્સીએ સાથે મળીને કૌભાંડ આચર્યું। આશરે 3.67 કરોડના કૌભાંડમાં 7 લોકો સામે મામલતદારે ફરિયાદ કરી છે। મામલતદારની પ્રાથમિક તપાસમાં 3.67 કરોડની ડાંગર ગુમ થઈ। એગ્રીકલ્ચર એપ્રેન્ટિસે પૂછપરછમાં સ્વીકાર કર્યો છે। ઇજારેદાર સુફિયાન મંડળીના કહેવાથી ખોટા બિલ મૂક્યા હોવાનું સ્વીકાર કર્યું। 7 કૌભાંડીઓ સામે ફરિયાદ, પરંતુ હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ નથી થઈ। તો ટેકાના ભાવે જણસીની ખરીદીમાં ફરી એકવાર મસમોટું કૌભાંડ સામે આવ્યું છે। ડાંગરની ખરીદીમાં કૌભાંડ થયું છે। સંવાદદાતા અપૂર્વ ફોનલાઈન પર જોડાયા છે। અપૂર્વ, વિરમગામમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં કરોડોનું કૌભાંડ થયું હોય તે પ્રકારના અત્યારે સમાચાર મળી રહ્યા છે। જે ચોક્કસથી વાત કરીએ તો ટેકાના ભાવે જણસીની જે ખરીદી કરવામાં આવે છે તેમાં ગુજરાતમાં ફરી એક વખત સૌથી મોટું કૌભાંડ થયું હોવાનું અત્યારે સામે આવ્યું છે। વિરમગામમાં ટેકાના ભાવે જે ખરીદેલી ડાંગરમાં કૌભાંડ થયું હોવાનો જે છે તે ખુલાસો થયો છે। 2023માં ખેડૂતોને જે સદ્ધર કરવા માટે સરકારે જે ડાંગરની ખરીદી કરી હતી તેમાં કૌભાંડીઓ કૌભાંડ આચરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હોવાની જે વિગત છે તે અત્યારે મળી રહી। સરકારી કર્મચારી અને ખરીદ એજન્સીએ ભેગા મળીને અંદાજે 3.67 કરોડ કરતા પણ વધુનું જે છે તે કૌભાંડ આચર્યું હોવાનો જે ખુલાસો જે છે તે અત્યારે થઈ રહ્યો છે। નવેમ્બર 2020 થી જુલાઈ 2024 દરમિયાન આ ડાંગરની ખરીદી કરવામાં આવી હતી અને જેમાં કૌભાંડ થયું હોવાની માહિતી જે છે તે વિરમગામના જ મામલતદારને મળી હતી અને મામલતદારે જે તપાસ કરી હતી તેમાં ઓનલાઈન ખરીદેલ ડાંગર 3,35,524 કટ્ટા હતા। જેમાં તપાસ કરી તેમાં સામે આવ્યું કે 2 લાખ કટ્ટા જ અત્યારે જે છે તે ઉપલબ્ધ જોવા મળી રહ્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે કૌભાંડીઓએ 250 કરતા પણ વધુ જે ખોટા બિલ જે છે તે મૂકીને આ કૌભાંડ આચર્યું હોવાનું જે છે તે ખુદ ખુલાસો કરે છે અને મામલતદારે જે તપાસ કરી હતી તેમાં આ સમગ્ર 3 લાખ કરોડ કરતા પણ વધુનું કૌભાંડ થયાની જે છે તે વિગતો અત્યારે સામે આવી છે। જ્યારે જે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી તેમાં કૌભાંડીઓના કાળા કારોબારનો જે છે તે પર્દાફાશ પણ થયો છે। ચોક્કસથી કહી શકાય કે મોટું કૌભાંડ જે છે તે ગુજરાતમાં ફરી એક વખત સામે આવ્યું છે। મામલતદારે 7 કૌભાંડીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે, પરંતુ હજી સુધી એક પણ જે કૌભાંડીઓની જે છે તે ધરપકડ કરવામાં આવી નથી। એટલે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક છાવરવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે। વિગતો અત્યારે સામે આવી રહી છે। જી અપૂર્વ, આભાર તમામ વિગતો માટે।